नमक हमारी रसोई का अभिन्न अंग है। नमक के बिना खाने का जैसे कोई स्वाद ही नहीं है। क्या आपने कभी सोचा है नमक कहाँ और कैसे बनता है? चलिए आज मिलते हैं संजय भाई से, जो लिटिल रन ऑफ कच्छ में रो नमक बनाने का काम करते हैं। આ છે પાણીના કૂવા। અહીંયા છે અગરિયાઓને રહેવાની વ્યવસ્થા। મજામાં બા? અહીંયા છે રહેવાની વ્યવસ્થા। આ એક ટાઈપનું સિગ્નલ છે કે તમને અહીંયા અંદર બેઠા બેઠા પણ ખબર પડે કે પાણીની મોટર ચાલુ છે। આ છે રસોડું। શું નામ છે આપનું? મારું સંજય છે। સંજયભાઈ। અને કેટલા વર્ષથી છો તમે અહીંયા? અમે અહીં તો લગભગ આ ચોથો મહિનો હશે, વર્ષ તો નહીં પણ ચોથો મહિનો આવ્યો। 17 તારીખ આવે ને એટલે ચોથો મહિનો થઈ રહ્યો અમારે આવીને। તો અહીંયા તમે આ મીઠું પકાવવાનું કામ કરો છો, બરાબર? હા। તો એની જરા પ્રોસેસ જણાવશો અમને કઈ રીતના? પ્રોસેસ કે શરૂઆતમાં સ્ટાર્ટિંગ અમે અહીંયા આવી કે નહીં એ ત્યારે તો આ કેરા બનાવવા પડે। એ વત્તા બે બાજુ 3 કૂવા તમે હશે જોયા હશો। પેલો કૂવો, પેલો વચ્ચે રહ્યો એક આ છેલ્લો છે, એટલે 3 કૂવા સ્ટાર્ટિંગ જ્યારે અમે આવ્યા ને ત્યારે કૂવા ગારવા પડે। પછી એમાં અંદર મોટર ઉતારીએ, પછી ડાયરેક્ટ આ તો અત્યારે સ્ટાર્ટ આવીએ ત્યારે તો આ સૂકવું જોઈએ, પછી એને પાણી રાખીને પલાળવાનું। પછી આવી જ રીતે આ પારિયું બનાવીએ, પછી 1 મહિના લગીને પાણી ભરીને 1 મહિનો પડી રહેવા દઈએ। 1 મહિનો ને 5 કે 6 દિવસ થાય ને પછી આમ આવી રીતે થઈ જાય મીઠું। પછી દરરોજ મીઠાને હેરફેર કરીએ। અચ્છા, બરાબર। તમે દરરોજ પાણી દરરોજ સવારમાં પાણી? હા, દરરોજ પાણી ચાલુ જ, 24 કલાક પાણી ચાલુ જ રાખીએ। જેટલું મીઠું પાણી ચાલુ રાખીએ એટલું અમારા માટે ફાયદો જ છે, મીઠું અમારે એટલું વધારે થાય। અચ્છા, હા। અને આ જે તમે ક્યારો બનાવ્યો એ ક્યારો એની શું છે પેલી, એટલે કે સાઈઝ કેટલી છે? કેટલા સાઈઝમાં તો આમાં કઈ અંદાજ તો નહીં, પણ જો કે જે કઈ ગણવાના બનાવતા 10-15 દિવસ લાગી જાય અમારે। ઓકે ઓકે, બરાબર। અને આટલા ક્યારામાંથી એપ્રોક્સિમેટલી કેટલું મીઠું બને? હવે એ તો જેટલી આપણે મીઠામાં તો અંદાજે જેટલી મહેનત કરીએ એટલું આપણા ઉપર જાય, આમાં કોઈ અંદાજ ના રહે। અચ્છા, જેમ તમે પાણી વધારે? હા, જેટલું પાણી નાખો ને એટલું મીઠું વધારે પડે। જે ગઈ ગણો આપણી મહેનત જ ગણવાની આમાં આવતી। એવું ખરું કે વચ્ચેથી તમે એક વખત મીઠું કાઢી લો પછી ફરીવાર પાણી નાખો તો ફરીવાર થાય? હા, થઈ જાય। હા, થાય, એ તમને ચોક્કસ થાય। અને સૌથી વધારે ઉનાળાની છેલ્લા ઉનાળાના 2 મહિના રહે ને સૌથી વધુ ઈ ત્યારે મીઠું થાય। હા, બાકી તો અત્યારે તમે ગમે એટલી મહેનત કરવી થતું એટલું થાય, પણ છેલ્લી ઉનાળાના 2 મહિનામાં બહુ વધારે મીઠા પડે।
અને આવા તમારા જેટલા આવા કેટલા આવા અગરિયા અમારા સેટના કમસે કમ 42 અગરિયા છે. અચ્છા. હા અને ટોટલ આપણા આ રણમાં કેટલા હશે? ટોટલ આટલામાં તો કઈ નક્કી જ નહીં, લિમિટ વગર અમારા સેટના જ 42 છે. આટલો જેટલો ઇલાકાના છે ને બધા અમારા એક જ સેટના અગરિયા. બાકી આમ જોવા જાય તો કોઈ લિમિટ વગરના અગરિયા છે. હા. તો તમારું અહીંયા તમારી જરા લાઈફસ્ટાઈલ વિશે જણાવો. તમે ખાવા પીવાનું શું કરો, કેવી રીતે મેનેજ થાય છે? ખાવા પીવામાં તો અમારે 15 દિવસે એક વખત જવાનું હોય ગામમાં. અચ્છા. હા. તો એટલે તમે 15 દિવસનું એક સાથે લઈ હા. આવો અને પછી અહીંયા પછી 15 દિવસ પછી પાછું જવાનું એવી રીતે. અને લાઇટ ને એ બધાનું શું? લાઇટ તો હાલજો અમારે સોલર પ્લાન્ટ બી છે. વધતા રાત પડે એટલે મશીન ચાલુ કરીએ એટલે એના પર જનરેટર લગાવેલું. અચ્છા, ડીઝલ એન્જિન. હા, ડીઝલ એન્જિન. એટલે રાત્રે જેટલા ટાઈમ લગી આપણે જાગતા હોય ટાઈમ લગી મશીન ચલાવીએ તો એમ થાય કે ઊંઘ આવે એટલે પછી દરરોજ સવારમાં એક મીઠું ફેરવવાનું એટલે સુઈ જવાનું પછી. એટલે છેલ્લામાં છેલ્લો 1-2 વાગ્યા લગી મશીન ચલાવીએ અમે રાત્રે. પછી પૂરું, બીજા દિવસે પછી સાંજે ચાલુ કરવા. રાતે કેવી ઠંડી કેવી હોય છે અહીંયા? ઠંડી એક જાતે જોવા જાય તો રણની સિઝનમાં બહુ ઠંડી ઓછી જ પડે. બને ગામ કરતા તો ઓછી ઠંડી હોય. અચ્છા. હા. ઓકે ઓકે, થેન્ક યુ.